મદ્રેસાના સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થઈ ગયો। અમદાવાદના દરિયાપુરમાં આચાર્ય પર હુમલો થયો। સુલતાનના મહોલ્લામાં સર્વે દરમિયાન આ બનાવ બન્યો હતો। બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય પર હુમલો થયો હતો। ટોળાએ આચાર્ય પર હુમલો કરી દીધો, જેને લઈ બે વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી। હુમલામાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ ચાલી રહી છે। પાંચેક વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે। હજુ પણ આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે। तो हूँ जो फोटो पड़वा जो 10-15 पहला आई तो मार टापली दाव चालू कर दीधो पछी तो 100-150 माणसों आई टापली कोई आपणे छूटवानी जग्या ना मळे। फोटा पाड़वानी कामगीरी करता हता ते दरमियान બે થી ત્રણ માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો। એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ। જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે, જેમાં રાયોટિંગ, લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે। હાલમાં 2 આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। સર્વેની અંદર મદ્રેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે, 6 થી 14 વર્ષના બાળકોની સરકારની જવાબદારી છે એમને અભ્યાસ સુધી પહોંચાડવા। એ 6 થી 14 વર્ષના બાળકોનું ટ્રેકિંગ કરવું, મદ્રેસામાં જતા બાળકો રેગ્યુલર સ્કૂલિંગમાં જાય છે કે નહીં એની તપાસ કરવી, એ બાળકો મદ્રેસામાં જે જાય છે એ લોકો કઈ શાળામાં ભણી રહ્યા છે, આ બધી માહિતીનું એકત્રીકરણ કરવા માટે અમારા કર્મચારીને ત્યાં મોકલવામાં આવેલા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાની બાબતે થયેલ બદનક્ષી કેસના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટ સમક્ષ મુદત માંગી। અરવિંદ કેજરીવાલ હાલ સુપ્રીમ કોર્ટમાંથી લીકર કેસમાં શરતી જામીન પર મુક્ત છે। દિલ્હીમાં 25 મેના રોજ અને પંજાબમાં 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીને લઈને માંગવામાં આવી મુદત, વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે। આજે જે બદનક્ષીનો કેસ હતો ગુજરાત યુનિવર્સિટીએ જે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ ઉપર કર્યો છે, એમાં સામે પક્ષથી જે છે એમણે મુદ્દતની અરજી જે છે સબમિટ કરી છે, કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે અને કારણો લખ્યા છે કે એ જે છે એમને ઇલેક્શનના પ્રચારમાં ને બધામાં બિઝી છે, આવી નથી શકતા। રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ આરટીઓ સતર્ક થઈ ગયું છે। ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી। આરટીઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ, ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટરે કહ્યું ફી પણ ઓનલાઈન ભરવામાં આવે છે, અરજી પણ ઓનલાઈન કરવામાં આવે, છતાં જેની પણ સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે। બીજી તરફ હવે વગર ટ્રાયલે લાયસન્સ આપવાની જાહેરાત કરનાર રાજદીપસિંહે કહ્યું આ સરકારમાં પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ એલર્ટ છે, એટલે ઘરે બેઠા લાયસન્સ શક્ય જ નથી। મારા ડિઝાઇનરથી લખવામાં ભૂલ થઈ છે, હું આ લખાણ બદલ દિલગીરી વ્યક્ત કરું છું। હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। એ રીતે એમને પોસ્ટ મૂકી છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે, એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે। પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં। અને આ કે અમે જે પોસ્ટ કરી હતી એમાં જે કંઈ મારા ડિઝાઇનરથી જે કંઈ ભૂલ થઈ છે અને સોશિયલ મીડિયા જે કોઈ મારું અકાઉન્ટ સંભાળે છે એને ડાયરેક્ટ અજાણતા જ એને પેઇડ પ્રમોશનમાં નાખી દીધું હોવાથી તમને ડાયરેક્ટ બધાને શેર થઈ ગયું છે, એના માટે હું દિલગીર છું। પણ આવી કોઈ બાબત છે જ નહીં કે 8,000માં ઘર બેઠા લાયસન્સ કે વગર ટ્રાયલ લાયસન્સ મળે છે। ફરજિયાતપણે આરટીઓના નિયમ મુજબ આરટીઓની ફીસ પે કરીને 2 વ્હીલ અને 4 વ્હીલ માટે પહેલા લર્નિંગ લાયસન્સ માટે આવવાનું હોય છે અને લર્નિંગ લાયસન્સ મળી જાય અને પછી એના મહિના કે 30 દિવસનો જે કાંઈ સમય પીરિયડ હોય અને જે વેઇટિંગ હોય એ મુજબ 2 વ્હીલ અને 4 વ્હીલ માટે આવવાનું હોય છે, તો આ પોસિબલ જ નથી। કચ્છમાં હુમલા અને હત્યા કેસમાં 16 આરોપી સકંજામાં લેવાયા છે। રણમાં મીઠાની જમીન માટે હુમલો થયો હતો। કનમેર ગુડખર અભયારણ્યમાં આ ઘટના બની હતી। 17 લોકો સામે સામખિયાળીમાં ફરિયાદ નોંધાઈ હતી। હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। તમામ આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। સૂતેલી મહિલાનો કાન કાપીને દાગીનાની લૂંટ થઈ ગઈ। વડોદરાના પાદરાના ડભાસા ગામનો આ બનાવ
વૃદ્ધા સૂતેલા હતા અને તે સમયે મોઢું દબાવીને કાન કાપી મહિલાની સોનાની બુટ્ટી, વીંટી સહિતના દાગીનાની લૂંટનો બનાવ બન્યો. 2 અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા. અંદાજે 2 લાખના દાગીનાની લૂંટ થઈ છે. પાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પાદરા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. કોણ આખો કાપી લીધો. બાદમાં ગરમીનો પારો, રોગચાળા સામે તકેદારી રખાઈ રહી છે. રોગચાળાની ભીતિના પગલે આરોગ્ય વિભાગ સતર્ક છે. અમદાવાદમાં ફૂડ વિભાગના દરોડા, જેમાં સપ્તાહમાં 92 શંકાસ્પદ નમૂના લેવાયા છે. લસ્સી, છાશ, મસાલા, તેલ સહિતના નમૂના લેવાયા છે. લસ્સીના 2, છાશ દહીંના 8, મેંગો મિલ્ક કેરી અને શેરડી રસના 7 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. કાધ તેલના 3 અને બેકરી પ્રોડક્ટના 3, મસાલાના 38 નમૂના લેવામાં આવ્યા છે. અન્ય પ્રોડક્ટના 32 જેટલા નમૂના લેવાયા છે. આમ કુલ 92 શંકાસ્પદ નમૂના લેવાયા છે. અન્ય મહત્વના સમાચાર, ગરમીમાં નહીં મળે કોઈ રાહત, એટલે કે હજુ પણ તાપમાન વધશે. જી હા, ગુજરાતવાસીઓ આખરી ગરમી માટે તપવા તૈયાર થઈ જજો. હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે. ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે. 5 દિવસ સુધી 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો મદ્રેસાઓમાં સર્વે અંગે શિક્ષણ વિભાગથી નિવેદન સામે આવ્યું છે. સ્કૂલ બોર્ડના શાસન અધિકારીનું મહત્વનું નિવેદન. રાજ્ય સરકારે બાળકોના પ્રાથમિક શિક્ષણની ચિંતા કરી છે. આરટીઈ હેઠળ બાળકોને ફ્રી શિક્ષા આપવામાં આવે છે. ધાર્મિક શિક્ષણ સાથે પ્રાથમિક શિક્ષણ પણ જરૂરી છે. પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તે અંગે સરકારે ચિંતા કરી છે. બોર્ડના શાસન અધિકારીના મતે અમદાવાદ શહેરમાં મદ્રેસાઓમાં બાળકોને ધાર્મિક શિક્ષણની સાથે પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તેની રાજ્ય સરકારે ચિંતા કરી છે. હાલમાં શહેરમાં 175 મદ્રેસા આવેલા છે અને આ મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરી રહ્યા છે. એટલે કે સર્વે ટીમમાં મુસ્લિમ શિક્ષકો પણ સામેલ છે અને ફોર્મેટ પ્રમાણે માહિતી મંગાવાઈ રહી છે, જેમાં મદ્રેસા તરફથી પણ સરકારી એટલે કે સહકાર મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું છે. NCPCRના પરિપત્ર અનુસંધાને રાજ્ય સરકાર તરફથી કામગીરી સોંપાઈ હોવાની વાત પણ તેમણે કરી છે. બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે. આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે. ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે. જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે અને સ્થાનિક જે મૌલવીઓ છે એ મદ્રેસાની અંદર અમારા શિક્ષકોને આવકાર્યા. જે એમને ગૂગલ શીટ અમે એમને આપી છે, જે અમારું ફોર્મેટ છે, ફોર્મેટની અંદર સંપૂર્ણ માહિતી આપવા માટે અમને સહકાર મળ્યો છે અને રાજ્ય સરકારે આવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે. આવનારા સમયની અંદર વધુ સારું પ્રાથમિક શિક્ષણ આવા બાળકોને મળે, ધાર્મિક શિક્ષણની સાથે સાથે પ્રાથમિક શિક્ષણ પણ આવા બાળકોને મળે એ માટે સૌનો સાથ અને સહકાર મળ્યો છે. NCPCRના પત્રના અનુસંધાને રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર જે બાળકો મદ્રેસાની અંદર ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અથવા જે એમને શિક્ષણ આપવામાં આવે છે એનો સર્વે કરવા માટેની આજે કામગીરી હાથ ઉપર ધરેલી છે. અમદાવાદ શહેરની અંદર 175 આવી જગ્યાઓ છે કે જ્યાં આવા બાળકો અભ્યાસ કરે છે. તો ધમકી વિવાદ મુદ્દે મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે. ચૈતરને નોર્મલ જ્ઞાન નથી, બધા પીધેલા હતા. ચૈતરને લઈને આખો ડ્રામા સર્જાયો છે. અમે 15 લોકો હતા, તે 150નું ટોળું લઈને આવ્યા. MLAને ન શોભે તેવું વર્તન અમારી સાથે કર્યું. કર્મચારી બોલી પણ ન શકે તેવું વર્તન કર્યું.
ગુંડાગીરી કરી ડરાવતા તેમની માનસિકતા છે. જૂના વિડીયોને લઈને ટીડીઓને ધમકાવ્યા હતા. ચેતર વસાવાને ગુનાહિત કૃત્યવાળા માણસ ગણાવ્યા. આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા, અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો. હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું. ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું. કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું. જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે. પણ મારે એટલા માટે ડેડેપાડા તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા, ધમકાયા હતા. તો નર્મદાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને. ચૈતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આરોપ છે. બંધ ઓફિસમાં ધાક ધમકી આપી હોવાનો આરોપ છે. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તમારે અંદર બેવાનો અધિકાર નથી. તમારે આતંકવાદીતા લાગે. તમને નથી બોલાયા. ના તમને નથી બોલાયા. ગામ તરીકે અમે આવીએ છીએ. અમારા ગામમાં મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખ કર્યો છે તમે નામનો. અંદર ઉલ્લેખ છે. તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. હું અહીંનો ધારાસભ્ય છું. લોકસભાની નથી સંસદ સભ્યો ચાલુ રહે. મનસુખ વસાવા અને ચેતર વસાવા. तो हवामान विभाग की पत्रकार परिषद सीधा जयशु की तरफ. और सौराष्ट्र रीजन के लिए और जो ज़िले हैं जहां पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड ज़िला है, जहां पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है. और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहां पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए. तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस से आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है. और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे, डिस्कम्फर्ट कंडीशन की, आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन रहेगी. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज रहेगा. और अहमदाबाद के टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर है, अहमदाबाद का 44.2 डिग्री सेल्सियस और 44 डिग्री सेल्सियस गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और जो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट जा रहा है मैक्सिमम टेम्परेचर का वो 44 डिग्री सेल्सियस. अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट किया गया है मैक्सिमम टेम्परेचर के लिए. और ओवरऑल गुजरात जहाँ पे से ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है सुरेंद्रनगर 44.7 डिग्री सेल्सियस. और विंड की बात करेंगे तो पूरे गुजरात स्टेट में विंड की जो डायरेक्शन है वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रेवलेगी. सर टेम्परेचर कितना रह सकता है? टेम्परेचर पूरे गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो जो टेम्परेचर की टेंडेंसी होगी वो नो लार्ज चेंज में रहेगी, लेकिन जो टेम्परेचर की मतलब टेंडेंसी है वो राइज टेंडेंसी है, वो 1 से 2 डिग्री सेल्सियस राइज में रहेगा. अहमदाबाद के अलावा कोई और जगह पे ऑरेंज या येलो अलर्ट कहीं पर? येलो अलर्ट जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है जिन जिन डिस्ट्रिक्ट पे वहाँ पे येलो अलर्ट जारी किया गया है. सर कब तक लोगों को गर्मी राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों के लिए तो जिन डिस्ट्रिक्ट पे हीट वेव की वार्निंग दी गई है और साथ में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस के राइज में है, तो अभी तो गर्मी से मतलब राहत नहीं मिलेगी. हीट वेव वार्निंग अभी आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे जिन जिन
में दिया गया है वो जारी रहेगा। थंडरस्टॉर्म और साथ में लाइटनिंग का जो वार्निंग है वो आज लिए नहीं है, और ऐसा मतलब कुछ इवनिंग के बाद डेवलपमेंट होगा तो हम लोग उसको नाउकास्ट में कवर कर लेंगे, और सेम वार्निंग हम थ्रू मीडिया और थ्रू वेबसाइट और ईमेल के थ्रू डिसमिनेट करेंगे। गांधीनगर में भी तो 44 क्रॉस किया है टेम्परेचर, तो वहाँ ऑरेंज अलर्ट नहीं है। ये बंद हो गया। તો રાજ્યમાં 1 ડિગ્રી તાપમાન વધે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। આગામી 5 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ચેતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવ પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીશું। નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરી। ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈ પણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેવું પણ જણાવ્યું। નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે। આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું, પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું, એ ચોખ્ખી વાત છે। હવે અમે નથી સહન કરવાના, બહુ સહન કર્યું છે। કાયદો કોઈ પણ હાથમાં લે, કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે, તો પોલીસ વિભાગ અત્યાર સુધી તમને મારો અનુભવ કામ કરશે। હા બસ તટસ્થથી તમને એવું લાગે છે તમારું ધ્યાન અમે તમારા રજૂઆત કરવા આવીશું એસપી સાહેબની કે આ ખોટું થયું છે, તમે જો નહીં ઇમ્પ્લિમેન્ટ કરશો તો અમે ખુલ્લા આવી જઈશું।